દાહોદથી મળી રહ્યા છે નકલી એને કૌભાંડમાં સૌથી મોટા સમાચાર। મુખ્ય ભેજાબાજ કહેવાતા શેષવ પરીખનો સાગરીત કુતબી રાવતને સુપ્રીમની રાહત। સુપ્રીમ કોર્ટે કુતબી રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે। દુબઈ ભાગી ગયેલા કુતબી રાવતને દેશમાં પરત આવવા સુપ્રીમે મંજૂરી આપી। ગુજરાત સરકાર અને પોલીસને સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધી। એડવોકેટ ઉત્કર્ષ દવેનું આ કહેવું છે। મોટા અધિકારીઓ વગર એને કૌભાંડ શક્ય નથી। મોટા અધિકારીઓને બચાવી સામાન્ય નાગરિકો પર એફઆઈઆર કેટલી યોગ્ય? એને કૌભાંડમાં કુતબી રાવતને ટ્રાયલમાં હાજર રહી સહકાર આપવા સુપ્રીમનો આદેશ છે। તો દાહોદની આ ઘટના કે જેમાં હવે કુતબી રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે। ખાસ તો એવું કહેવું છે કે જે મોટા અધિકારીઓ છે તેમના વગર એને છે એનું કૌભાંડ શક્ય નથી, ત્યારે આવા નાના અધિકારીઓ પર કાર્યવાહી કરવાનો કોઈ મતલબ નથી રહેતો। એને કૌભાંડમાં કુતબી રાવતને ટ્રાયલમાં હાજર રહી સરકાર આપવા સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે। નકલી એને કૌભાંડમાં સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં મુખ્ય ભેજાબાજ કહેવાતા શેષવ પરીખના સાગરીત કુતબી રાવતને સુપ્રીમ કોર્ટની રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે કુતબી રાવતની ધરપકડ પર સ્ટે આપી દીધો છે, કેમ કે નકલી એને કૌભાંડમાં કોઈ મોટા અધિકારીઓનો હાથ હોય છે ત્યારે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની રહેતી હોય છે। ગુજરાત સરકાર અને પોલીસે સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધી છે। એડવોકેટ ઉત્કર્ષ દવેનું એ નિવેદન પણ સામે આવ્યું। મોટા અધિકારીઓ વગર એને કૌભાંડ શક્ય નથી થતું। જ્યારે મોટા અધિકારીઓ સંડોવાયેલા હોય છે ત્યારે જ આ પ્રકારનું કૌભાંડ છે થતું હોય છે। અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, જે રીતે દાહોદમાં નકલી એને કૌભાંડ છે જેની ખૂબ ચર્ચા થઈ, ત્યારબાદ કુતબી રાવતની ધરપકડ કરાઈને હવે સુપ્રીમ કોર્ટમાંથી કુતબીની રાહત મળી ગઈ। જે દાહોદ જે નકલી કૌભાંડ છે તે 4000 કરોડથી પણ વધુનું કૌભાંડ કહી શકાય। શેષવ પરીખ મુખ્ય જે ભેજાબાજ છે તેના સાગરીતો જે કુતબી રાવત અને રામુ પંજાબી હજી પણ પોલીસ પકડથી દૂર હતી, ત્યારે કુતબી રાવત જે છે તે દુબઈ જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે દાહોદ કોર્ટ દ્વારા તેની સામે સોકોજ નોટિસ પણ કરવામાં આવી હતી। પરંતુ જે કુતબી રાવત દ્વારા જે સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી, જેમાં તેના વકીલ દ્વારા આજે સુપ્રીમ કોર્ટની અંદર ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે મુખ્ય જે કૌભાંડના અધિકારીઓ વગર કૌભાંડ શક્ય જ નથી, તો સામાન્ય માણસ સામે કેમ ગુનો દાખલ કરવામાં આવે છે। આજે કુતબી રાવતને સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ તો જે છે તેની ધરપકડ ઉપર સ્ટે આપી દેવામાં આવ્યો હોવાનું તેમના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે તેઓને ભારતમાં પરત ફરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આ જે નકલી એને કૌભાંડનો જે કેસ ચાલી રહ્યો છે તેમાં ટ્રાયલમાં પણ હાજર રહેવા અને પોલીસને તપાસમાં સહકાર આપવા પણ જણાવવામાં આવી રહ્યું છે। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કુતબી રાવતને મોટી રાહત મળી ગઈ છે, હવે તેઓ ભારતમાં પરત આવી શકશે। સમાચાર